તો દર્શક મિત્રો, આપણા જીવનમાં ક્યારેક ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે અને એ પ્રશ્નોના જવાબ શોધવા માટે આપણે ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ. તમારા ગ્રહો શું તમને સફળતા તરફ લઈ જઈ રહ્યા છે કે પછી પડકાર કે જે તમને સંકેત આપી રહ્યા છે? બસ આજે આ બધા તમારા પ્રશ્નોનું સમાધાન મળે છે દરરોજ, અને આજે પણ મળવા જઈ રહ્યું છે. આપણા આ ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, આ સાથે ખાસ મુદ્દા ઉપર પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. અને આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેવાનું છે, ચાલો આજે પણ જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી ફરી એકવાર વંદન મિત્રો. કાર્યક્રમમાં બેને કીધું એ પ્રમાણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયાની સાથે ખાસ વિશેષ મુદ્દાઓ પર વાત, તમારા ફોન કોલનો દરેક પ્રશ્નનો જવાબ અને તમારા આવનારા વર્ષનું ભવિષ્ય કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. ચલો શરૂઆત કરીએ ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 9/7/2026 ને વાર ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે જેઠવદ નોમ છે મિત્રો. મેષ રાશિમાં ચંદ્ર છે, અશ્વિની નક્ષત્ર, સુકર્મા યોગ, કરણ ગર છે. પંચક કે વિછોડો છે નહીં. સૂર્ય જે છે તે મિથુન રાશિમાં છે, ચંદ્ર મેષમાં છે. 5:59 નો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:27 કલાકનો છે. 1:32 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 2:14 નો છે. હવે કાલે ચંદ્ર મેષનો છે એટલે સારા કામ થાય. એમાં પણ જો અભિજીત મુહૂર્ત હોય તો સારામાં સારો સમય થઈ ગયો. 12:16 થી 1:10 સારામાં સારો સમય નાના મોટા કામ કરવા. એવી જ રીતે રાહુકાળ છે, જે છે બપોરે 2:25 થી 4:03. અને રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ શુભ કામ, સારા કામ ના થાય તેની ખાસ નોંધ લેજો. એકંદરે દિવસ સારો છે મિત્રો. નાના મોટા કામ કરવા હોય તો ચોક્કસપણે થશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જાણીએ. કાલે વાર ગુરુવાર છે, સાથે કાલે તમે જોશો તો નોમની સમાપ્તિ સવાર 10:40 થશે ને દસમ બેસશે. એટલે મિત્રો તમે સમજો કે ભાઈ કાલે વાર ગુરુવાર, નોમ, ભગવાન વિષ્ણુનો આ દિવસ કહેવાય. અને પીળી વસ્તુ એ ભગવાન વિષ્ણુને પ્રિય છે. કનક, કનક એટલે સોનું. ભગવાન વિષ્ણુને આપણે એવું કીધું છે કે કનકમાં છે, સોનામાં છે, માટે જ આપણે સોનામાં પુખરાજ, પહેલી આંગળીમાં ગુરુ આપણો ગ્રહ નબળો હોય તો ગુરુને આપણે પીળી વસ્તુ કીધી છે અને સોનામાં પહેરીએ છીએ. એટલે કે ભાઈ જે કનક છે તે ભગવાન વિષ્ણુ છે, અને જે બીજા કનક છે તે ભગવાન શિવ છે, એટલે ધતુરો છે. સંસ્કૃતમાં આપણે દરેક શબ્દના અર્થનું અનર્થ કરેલું છે. કનક અમુક લોકો પછી ભગવાન શિવ માટે વાપરે છે, પણ એ ખરેખર ભગવાન વિષ્ણુ માટે વપરાતો હોય ત્યારે સોના માટે હોય, અને ભગવાન શિવ માટે વપરાતો હોય ત્યારે ધતુરો હોય. તો વાત કરીએ હવે દિવસ રાતના ચોઘડિયાની. કાલે પીળી વસ્તુ જોડે રાખજો, પીળી હળદરનો ગાંઠિયો જોડે રાખજો, તમને લાભ થશે. અને ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરજો. સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરજો, 100% લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપે જણાવ્યું એ પ્રમાણે હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જાણી લઈએ. ચલો હવે કાલે ચોઘડિયાની વાત કરીએ. પહેલું ચોઘડિયું શુભ છે, જે વહેલી સવારના 6 કલાકથી ચાલુ થશે 7:41 કલાક સુધી. બીજું લાભ ચોઘડિયું 12:44 થી 2:25 કલાક. ત્યારબાદ અમૃત ચોઘડિયું 2:25 થી 4:06 કલાક. અને ત્યારબાદ આવશે શુભ ચોઘડિયું 5:47 થી 7:28 કલાક. તો આ 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 7:28 થી 8:46. કાલે નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, કોઈ જગ્યાએ મળવું છે, મીટિંગ કરવી છે, કોઈ સારા એવા શુભ કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા જોઈ કાર્યોની શરૂઆત કરો, ફળ સારું જ મળે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું, લાભ જોવાશે. જી બેન.
જી મહારાજ, તો હવે આપણો વિશેષ ખાસ ને રસપ્રદ મુદ્દો કયો છે આજનો તે પણ જાણીએ. ભાઈ, વિશેષ મુદ્દામાં એવું છે, ઘણા લોકોને એવા આભાસ થાય છે કે અહીંથી કોઈક ગયું, બાજુમાં કોઈક છે, સપનામાં નાગ આવે છે, સપનામાં પાણી આવે છે. ઘણા લોકોને આવું થતું હશે. સાહેબ, અમુક અવાજ સંભળાતો હોય, અમુક વસ્તુઓ દેખાતી હોય, કાળું સફેદ એવું કોઈ વસ્તુઓ દેખાતી હોય. આવું થવા પાછળનું કારણ શું? તમને જ થાય, બીજાને ના થાય, એવું કેમ? એવું તો કઈ રીતે શક્ય છે? તમને આભાસ થતો હોય ને બીજાને ના થતો હોય, કાં તો 4માંથી 2ને થતો હોય ને 2ને ના થતો હોય. આનું કારણ છે કે આપણા વેદ શાસ્ત્રોમાં લખ્યું છે, જ્યોતિ સંહિતામાં લખેલું છે કે જે લોકોની કુંડલીમાં ખાલી ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય, ગુરુ રાહુ, અને એમાં પણ જો 5મા સ્થાનનો માલિક 12મે ગુરુ સાથે બેઠેલો હોય, ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય ને એને નાની નાની વસ્તુઓનો આભાસ થતો હોય, સપનામાં કદાચ નાગ પાણી દેખાતા હોય, એ બધું ઓકે છે. પણ જેના 5માનો જ માલિક એટલે કે મનનો માલિક રાહુ જોડે ગુરુ પણ બેઠો છે, અને એમાં પણ ગુરુ સ્વગૃહી છે, એટલે કે ધનનો કે મીનનો છે, એવા લોકોને પ્રેત દેખાવું, અમુક વસ્તુઓનો બહુ ચોક્કસપણે આભાસ થવો, તે વધી જાય છે. ગુરુ અને રાહુ આ વસ્તુ કરાવે. અને એમાં પણ જો 5મા સ્થાનનો માલિક થઈને ગુરુ રાહુ બેઠેલા હોય તો 100% સાહેબ એ વસ્તુ વધારે પડતી કરાવે, સુપર હાઇલાઇટમાં જાય, એનો ડર લાગ્યા કરે, વસ્તુઓ તમને આમ હેરાન બાજુમાં હોય એવું લાગ્યા કરે. બીજી વસ્તુ કે જે લોકોની કુંડલીમાં ચંદ્ર રાહુ છે તે લોકોને પણ આવી વસ્તુઓની સમસ્યા રહેતી હોય છે. એ લોકો પણ આ વસ્તુઓથી જજમતા હોય છે, હેરાન થતા હોય છે. માટે થઈને જો તમારી પણ કુંડલીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય કાં તો ચંદ્ર રાહુ હોય જે ગ્રહણ દોષ બનાવે છે, તો તમને આવા વસ્તુઓના આભાસ થવા બહુ સ્વાભાવિક છે અને બહુ નોર્મલ છે. એમાં તમારે કોઈ પણ પ્રકારની આમ કહેવાય ને કે હાઈપર થવાની અથવા ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ વસ્તુ તમને ક્યારે કશું કરે નહીં, ખાલી આભાસ કરાવે, તમને ક્યારે હેરાન નહીં કરે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ, જો તમને પણ આવા કોઈ આભાસ થતા હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્રો જાપ સૌથી સારા રહેશે. રોજ એક માળા ઓમ નમો ભગવતે વાસુદેવાયની કરજો. જે લોકોની પણ કુંડલીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે તે લોકો માટે સારું, અને જે લોકોની કુંડલીમાં ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે એ લોકો માટે શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ ખૂબ સારો રહેશે. તો ખાસ મિત્રો આટલું કરજો, તમને ચોક્કસપણે લાભ પણ થશે, તમને આમાંથી ફાયદો પણ દેખાશે. તો જે લોકોને પણ ગુરુ રાહુ ચંદ્ર રાહુ છે તે વ્યક્તિ ખાસ કરે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જોઈ લઈએ. મેષ રાશિને કાલે સાંધાના દુખાવાની સમસ્યા રહી શકે છે. મહેમાનનું આગમન થઈ શકે છે. કોઈ પણ ખોટા વિવાદમાં પડવાનું ટાળજો, વાદ વિવાદ ના થાય, કોઈની જોડે બોલવાનું ના થાય, કારણ વગર હેરાનગતિ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. કોઈ તમારું અપમાન ના કરે, તમારી જોડે ગેરવર્તન પૂર્વક કામ ના કરે, તેનું મેષ રાશિ વાળા ખાસ ધ્યાન રાખે. કોઈ આપણું અપમાન ના કરી જાય, કારણ કે મેષ રાશિ વાળા પછી સહન ના કરે, પછી પૂરું કરી નાખે. આસમાની શુભ કલર શુભાંક 6. વૃષભ રાશિની વાત કરીએ. આર્થિક સ્થિતિ સુધરતી જાય છે, ધીરે ધીરે આર્થિક સ્થિતિમાં સારો એવો તમને બળ મળશે. સાચી સલાહ, સાચું માર્ગદર્શન મળશે. વિચારો પર અડગ રહી શકો છો, વિચારોને ચોક્કસપણે પૂર્ણ કરી શકો છો. આધ્યાત્મિકતાના ક્ષેત્રોમાં ચોક્કસપણે ભાગ પણ લેવાશે. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે.
મિથુન રાશિ સ્વાસ્થ્ય નબળું બને, થોડુંક શરીરમાં મજા નથી, આમ કંઈ ગમતું નથી એવું લાગ્યા કરે. નવા જવાબદારી માટે તૈયાર રહેજો, નવા કામ થશે, નવી જવાબદારી, નવી વસ્તુઓ મળશે, વેપારમાં વધારો થાય. બાળપણની જે યાદો છે તે તાજી થશે. ક્રીમ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણી લઈએ. કર્ક રાશિના લીડરશિપથી પ્રશંસા થાય, લોકો તમારા વખાણ કરે, પરિસ્થિતિના અનુસાર નિર્ણય લઈ શકાય. ખોટા નિર્ણય લેવામાં 100 વાર વિચારજો. માનસિક તણાવ રહ્યા કરે. સોનેરી શુભ કલર, શુભાંક 1 છે. સિંહ રાશિની વાત કરીએ તો માતા પિતા જોડે મતભેદ થાય. માતા પિતાથી થોડુંક ક્યાંક બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખજો. મા બાપ જોડે અમુક વખત આપણે ઊંચા અવાજે વાત કરી લેતા હોય છે, પછી દુઃખ થાય છે, તો એ વસ્તુ ના થાય. લાંબા સમયનું કાર્ય ચોક્કસપણે પૂર્ણ થશે. નવું શીખવાનો પ્રયત્ન કરજો. આત્મવિશ્વાસમાં 100% વધારો છે. કાળો શુભ કલર, શુભાંક 9 છે. કન્યા રાશિની વાત કરીએ, પરિણામો તમારી પક્ષમાં રહેશે. ધાર્યા મુજબ તમારા કામ થશે. દિવસમાં નવી તકો આવી શકે, સારા કામ થઈ શકે. પેટને લગતી કોઈ નાની મોટી સમસ્યા રહી શકે છે. ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો કન્યા રાશિ, પેટને લગતી કોઈ સમસ્યા ના થાય. ભાઈ બહેન તરફથી લાભ જણાય છે. પીળો શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી વચ્ચે દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સમસ્યાને સાંભળી અને એમની સાથે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની હેલો. હા. આપની જન્મ તારીખ શું છે? 28/2/2005. સમય સાંજે 7 વાગે. સ્થળ અમદાવાદ. અને સરકારી નોકરીમાં કેવું રહેશે? અને સગાઈની વાતો આવે છે, પણ સગાઈના યોગ ક્યારે છે? જો સિંહ રાશિનો ચંદ્ર મેષ લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 11ની તિથિએ જન્મ હતો અને શુક્રવારનો દિવસ હતો. હવે આ મંગળ છે, પ્રથમ સ્થાનમાં મંગળ છે, 7મે સૂર્ય છે, એટલે લગ્નમાં વિઘ્નો છે. પણ હા, સરકારી ક્ષેત્રે 100% લાભ છે. કરિયરમાં ફૂલ ફોકસ કરે તો 1001% એને સરકારી નોકરી મળી શકે એમ છે. સરકારી નોકરીથી સારું પણ રહી શકે એમ છે. તો એને બનતા પ્રયત્નો કરાવો. અત્યારે એના કરિયરને અનુસંધાન નોકરીમાં અત્યારે એને ઘણું સારું છે. લગ્ન થોડાક સમય બાદ વાંધો નહીં આવે. એક ઉપાય આપું છું, સૂર્ય ગુરુ જોડે છે માટે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, એમાં ચપટી હળદર નાખીને જળ ચડાવે. ચપટી હળદર નાખીને સૂર્યનારાયણને જળ ચડાવશે. સૂર્યના 12 નામ બોલતા બોલતા ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ રવે નમઃ. ચોક્કસથી લાભ થશે. લગ્નમાં અત્યારે પડાય એવું નથી, 2-3 વર્ષ જવા દો, શાંતિથી લગ્નની વાત કરજો, કરિયર પર ફોકસ કરો. અન્ય દર્શક મિત્રને જોડીએ. જી મહારાજ, તો જોડાઈ ગયા છે આપણા દર્શક મિત્ર, એમની સાથે વાત કરીએ. હેલો. આપની જન્મ તારીખ શું છે? જન્મ તારીખ આપની જન્મ તારીખ 1/5/2002. જન્મ સ્થળ લુંજના. જન્મ સમય રાતે 8:20. એના ગવર્મેન્ટ નોકરીના યોગ છે. અને લગ્ન યોગ ક્યારે છે? ધનુનો ચંદ્ર, વૃશ્ચિકનો લગ્ન, પૂર્વા નક્ષત્ર, અમદાવાદ, આપણે શું કે બુધવારનો જન્મ છે. હવે જે પ્રમાણે કુંડલી બેઠી છે, 7મા સ્થાનમાં 4 ગ્રહો, 4 નહીં 5 ગ્રહો છે. તમે જો તો રાહુ પણ 26° બેઠેલો છે. એટલે 5 ગ્રહો બેન 7મા સ્થાનમાં છે. એટલે લગ્નમાં 100% પ્રોબ્લેમ આવી શકે. એમાંય શનિ મંગળ જોડે છે. એટલે કુંડલી મેળાઈને એના લગ્ન કરાવવા એ હિતાવર છે. સરકારી નોકરીમાં સારું છે. સૂર્ય મેષ રાશિનો બહુ સારો થયો છે. 8મા સ્થાનનો માલિક મંગળ પણ 7મા સ્થાનમાં બેઠો છે, જે લાભ અપાવશે સરકારી ક્ષેત્રોમાં. તો સરકારી ક્ષેત્રે બહુ સારું છે, પણ લગ્નમાં 1000% વિચારીને કરવાના. મેળાપક કરાઈને કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 7/6/1962. જન્મ સમય? 7/6/1962. જન્મ સમય? 7/6/1962. જી જી.
મહારાજ વધુ એક કોલર મિત્ર આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપની જાતકની જન્મ તારીખ છે 16/2/1970, 16 ફેબ્રુઆરી 1970. જન્મ સમય છે સવારે 7 વાગે, 7 AM, અને જન્મ સ્થાન છે ભાવનગર, ગુજરાત. પ્રશ્ન શું છે આપનો? પૈસો બહુ નથી ટકતો, ઘરનું ઘર નથી થતું, ફાઇનાન્શિયલ રીતે બહુ આમ સ્ટ્રગલ, આમ ઘરમાં રૂપિયો ન ટકે. જો મિથુન રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, મૃગશીર્ષનો નક્ષત્ર, એકાદશીની તિથિ છે. તમે કદાચ આપણો કાર્યક્રમ રોજ જોતા તો હમણાં 2-3 દિવસ પહેલા જ આપણે ધનની વાત કરી હતી કે ભાઈ પૈસા ધનયોગ ક્યારે બને અને ક્યારે ના બને. આ જાતકની કુંડલીમાં બીજા સ્થાનમાં સૂર્ય અને રાહુ છે. સૂર્ય રાહુ પૈસા ટકાવવામાં બહુ તકલીફ કરાવે, અને એનો માલિક શનિ, બીજા સ્થાનનો જે માલિક છે શનિ, એમ ચોથા સ્થાનમાં મેષ રાશિનો નીચનો થાય. એટલે શું થાય કે ભાઈ જિંદગીભર ભાડા ભરવા પડે, ઘરનું ઘર ના થાય, વાહન સુખ ના મળે, પૈસા ગમે તેટલા આવે, કોઈ જગ્યાએ દવાખાનામાં કે કોઈ ત્રીજી વ્યક્તિ લઈ જાય, ખોટી રીતે હેરાન થાવ. આ તમને સમજાવું છું, આવું બધું થતું હશે. કેમ? કેમ કે જે પહેલા સ્થાનનો માલિક બીજે અને બીજો નીચનો ગ્રહ થઈને, એટલે કે ભાઈ એનો ખરાબ અસ્તનો થાય છે શનિ, જે જાહેર જીવન સુખ જે આપવું જોઈએ નથી આપી શકતો. મહેનત કરાવે, દરિદ્રતા આપે. શું કરવાથી લાભ થશે? નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું છે, કબૂતરને મગ ખવડાવવાના છે. સૂર્યનારાયણને જળ ચડાવ ત્યારે મગ નાખીને, અને બીજું પંચ ધાતુનું કડું આમને પહેરાવડાવજો, 100% લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ હવે આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણી લઈએ. ચલો વાત કરીએ તુલા રાશિ. નવા સપના બને, નવા સપના જોવાય, સમયમાં કોઈ ખોટો બગાડ ના કરતા, જીવનમાં પોઝિટિવ ચેન્જીસ આવે, પ્રયત્નોનું યોગ્ય ફળ મળશે, સારા કામ થશે. સફેદ શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો નવા પ્રોજેક્ટને મંજૂરી મળે, નવા કામ થાય, તમારા વેપાર ધંધામાં સારું રહે, જૂના મુદ્દાને ઉકેલી શકાય, માનસિક તણાવ ના રાખવો, મૂડીરોકાણ માટે નવી તક મળશે. સોનેરી શુભ કલર, શુભાંક 8. ધનરાશિ, મનગમતા કામ થાય, શુભ કામ થઈ શકે છે, કામના સ્થળે વખાણ થઈ શકે છે, નવા રહસ્યો બહાર આવે, વધુ આશાવાદી રહો. લીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જોઈ લઈએ. મકર રાશિ, માનસિક સ્વાસ્થ્ય જાળવવાની જરૂર છે, પૈસાની અગત્યતા સમજાય, પરિવાર સાથે ગપસપ કરીને દિવસ પસાર થાય, જીવનસાથી જોડે બહુ સારું અને ઘણા એવા સારા કામ થઈ શકે છે. જાંબલી શુભ કલર, શુભાંક 9. કુંભ રાશિ, મિત્રો તરફથી નાણાકીય લાભ થાય, કાર્યક્ષેત્રમાં સફળતા મળે, કામમાં ચીવટતા લાવવાની ખાસ જરૂર છે, મનમાં ભરેલી વાત બહાર આવે. લાલ શુભ કલર, શુભાંક 2. મીન રાશિ, ભવિષ્ય માટે બચત કરતા રહો, સારું રહેશે. ગોગલ્સ, તમારા આંખોની સમસ્યા ના થાય એનું ધ્યાન રાખજો, ગોગલ્સ પહેરીને બહાર નીકળજો. તમારા જે ધ્યેય પ્રાપ્તિ માટે કાર્ય કરો છો તે ચોક્કસથી લાભ થશે, સલાહ લઈને કામ કરજો. અચ્છા, કોઈ જીવનસાથી જોડે, તમારા ખાસ વ્યક્તિ જોડે, અંગત વ્યક્તિઓ સાથે બોલવાનું ના થાય, તેમની જોડે ઝઘડો ના થાય, તેનું ખાસ ધ્યાન રાખે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટકાના માધ્યમથી જાણીએ. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને તનથી છલકાતા રહો. સુંદર મજાનું કૃતિબેન એક સરસ કાર્ડ ઉપાડશે, જોઈશું આપણે આવનારું વર્ષ કેવું રહેશે. જેનો પણ કાલે જન્મદિવસ છે એમને ઉપાડ્યું છે 9 ઓફ પેન્ટિકલ્સ. સુંદર મજાનું, હા, રાણી જેવું કાર્ડ છે ભાઈ. આગળની જિંદગી જે લોકોની પણ છે તે ખૂબ સારી, બહુ સારા રીતે, આર્થિક રીતે સારું જોવાય છે. તમારા કોઈક લક્ઝરી વસ્તુઓ મળવાની છે આ વર્ષે, સારી ગાડી, સારું વાહન સુખ, સારું ઘરનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. પોતાની રીતે તમે સારા કામ કરી શકો છો, સેલ્ફ ઇન્ડિપેન્ડન્સ બની શકો છો, પોતાની જાત ઉપર ઊભા થશો, સારા એવા કામ થશે, અને હા, ફાઇનાન્શિયલી બહુ મોટા લાભ થઈ શકે એમ છે. તો ભાઈ, કાલે જેનો જન્મદિવસ છે, વરસ ખૂબ સારું સુંદર છે, દરેક રીતે લાભ જોવાય છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? તો કાલે જેનો જન્મદિવસ છે, દરરોજ ભગવાન વિષ્ણુજીને એક પીળું ફૂલ ચડાવે અને પોતે રોજ ચંદનનો ચાંદલો કરીને જો ઘરની બહાર નીકળશે તો ચોક્કસથી વરસ સારું ને સુંદર જશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ
આપણા દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડવા બદલ, એમની સમસ્યાનું સમાધાન કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સમસ્યા હોય તો તરત જ કોન્ટેક્ટ કરો કિશન મહારાજને.